આજે હું છું રોયલ ગામમાં. ગામે રોયલ છે, અમારા ખેડૂતો રોયલ છે. કનુભાઈ કુકડિયા, તળાજા તાલુકો છે, જિલ્લો ભાવનગર છે. કનુભાઈ છે અને અનિકાતભાઈ પંડ્યા છે બાગવાનમાંથી, બાગવાલા કંપનીમાંથી, જે જૈવિક પ્રોડક્ટ બનાવે છે. આપણે જે આ પ્લોટ જોઈ રહ્યા છે એ છે તુરિયા, ઈસ્ટ વેસ્ટ અને એડવાન્ટા, બે વેરાયટીના તુરિયા દેખાઈ રહ્યા છે. તમે એમાં ઉપર ક્રોપ કવર પર જોઈ રહ્યા છો, જેની અંદર સ્ટિક યુઝ નથી કરી, ડાયરેક્ટ ઢાંકેલા દેખાય છે. જે અનુભવી આપણા કુકડિયા સાહેબને વધારે ખબર હશે કે કઈ રીતની પદ્ધતિથી કામ કરે છે. પણ આપણે આજે જે વાત કરવા આવ્યા છે એ મેજર બાગવાલાની જે જૈવિક પ્રોડક્ટ છે એનો ઉપયોગ આમાં કરેલો છે. તો પહેલાં હું કનુભાઈને પૂછીશ કે બાગવાલાની પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પહેલાં તુરિયાની સ્થિતિ શું હતી? કનુભાઈ, એમાં સાહેબ ઠંડીના હિસાબે પરિસ્થિતિ એવી હતી કે વેલા જે છે એનો કોઈ ગ્રોથ નહોતો થતો. વેલાનો ગ્રોથ નહોતો થતો. એ ટાઈમમાં મને અનિકેતભાઈ મળ્યા. આમ તો ઘણા ટાઈમથી હું બાગવાલાની પ્રોડક્ટ બધી વાપરું જ છું. બરાબર. આની પહેલાં તે 2-3 ઘેરા જે તુરિયાના લીધેલા છે બધા વાપરેલું છે. તો આમાં બાગવાલાનું જે તરબૂચ મૂળ આવે છે એ એક પ્લોટમાં એટલે કે એક વાલમાં 2.5 વીઘામાં મેં આપેલું છે. ઓકે. અને અંદાજે વીઘો જમીન જે છે આ તમારી પાછળની સાઈડ છે ત્યાં તમે આપેલું છે, બરાબર? આપેલું છે. અને આપણી આગળની જે આ સાઈડ છે 1 વીઘો જમીન જે છે એમાં નથી આપેલું. એમાં બિલકુલ આપેલું હા નથી, બરાબર ને? હા. એટલે એની એક આપણને ટૂંકમાં ડેમો તરીકે છે, બરાબર. અને ઠંડીના હિસાબે જ્યારે ગ્રોથ નહોતો આવતો તો આ વસ્તુને અઠવાડિયા પહેલાં વાપરી, 8 દિવસ પહેલાં. અચ્છા. તો અત્યારે ગ્રોથ સારામાં સારો છે. અને છોડ પણ તમને મેં થોડુંક પેપર ખોલીને બતાવેલા છે. હા, છોડ તંદુરસ્ત છે અંદર, એકદમ હેલ્ધી છોડ. હા. અને બીજું 2 કંપનીના છે તો એમાં તકલીફ એ છે કે એક કંપનીમાં ગ્રોથ હતો, એક કંપનીમાં સાવ ગ્રોથ ઓછો હતો. બરાબર. પણ જે ઓછો ગ્રોથ હતો એમાં મેં આ વાપરેલું છે તો એમાં સારામાં સારો ગ્રોથ થઈ ગયો છે. ટૂંકમાં વેરાયટીનો અલગ અલગ 2 કંપનીની વેરાયટી છે, બે કંપનીની અને એડવાન્ટા અને ઈસ્ટ વેસ્ટ. હા, ઈસ્ટ વેસ્ટ છે, બરાબર છે. તો અનિકેતભાઈ, તમે એવી કઈ પ્રોડક્ટ આપી કે જેનાથી કનુભાઈને એને તુરિયામાં મજા આવી અને ખુશ થઈ ગયા? હવે ઝાલા સાહેબ, અમે તો મહેનત જ એવી કરીએ કે ભાઈ બધાને આવી જ પ્રોડક્ટ મળે. બરાબર. બાગવાલા કંપની 16 વર્ષથી માર્કેટમાં છે. ઓકે. અને ફક્ત બાયોલોજિકલ પ્રોડક્ટ અને ફર્ટિલાઇઝર બનાવે. બરાબર. છેલ્લા 4 વર્ષથી કંપની સ્પેશિયલ પ્રોડક્ટમાં કામ કરે છે. ઓકે. એટલે અહીંયા જે આપણે તુરિયાનો પ્લોટ જોઈએ છીએ એ વાઇન ક્રોપ કહેવાય, એટલે કે વેલાવાળું શાકભાજી. બરાબર. તો જે પ્રોડક્ટ છે એનું નામ તરબૂજ આપેલું છે. તરબૂચ છે, ટેટી છે, આ છે કારેલા છે, કોઈ પણ જે વેલાવાળું શાકભાજી છે બરાબર એના માટે સ્પેશિયલ મોડિફિકેશન કરી અને પ્રોડક્ટ બનાવેલી છે. બરાબર. 4 પ્રોડક્ટ આવે છે તરબૂચ, ટેટી, આવા ક્રોપ માટે. બનાના. હા, બનાના છે. પછી ડુંગળી માટે, તે ડુંગળીમાં તો કનુભાઈ વાપરેલું છે. આ પ્લોટમાં જ વાપરેલું છે. ગયા વર્ષે આમાં ડુંગળી હતી અને આમાં જ વાપરેલું છે. એટલે કંપની એવી રીતે કામ કરે છે કે ભાઈ કોઈ પણ એક ફર્ટિલાઇઝર આપો તો એના સારા મોળા પરિણામ, અવસ્થા, વાતાવરણ બધા ઉપર ડિપેન્ડ કરતા હોય. ઓકે. તો કંપનીએ કોમ્બો આપ્યો છે કે ભાઈ એક પ્રોડક્ટ છે એકલી નહીં, 2 આપો અથવા 4 આપો. તો 2 ઉપરથી છંટકાવમાં આવે છે, 2 નીચે જમીનમાં આવે છે. પણ કનુભાઈની વાતમાં તો એવું છે કે અત્યારે એક જ પ્રોડક્ટ આપણે આપેલી છે. ઓકે. પહેલા સ્ટેજમાં જે આપણે ફર્ટિલાઇઝર આપતા હોઈએ એ જ ખાલી ઉપયોગ કરેલો છે. અને એમાં માઇક્રોરાઇઝા, કાર્બન, સીવીડ અને અમુક ઉત્સેચકો આવે છે જે ગ્રોથ પ્રમોટરનું કામ કરે છે. પિયતમાં આપવાનું હોય છે અને 500 ગ્રામ એકરનો ડોઝ હોય છે. ઓકે. તો કનુભાઈ, એ જે નાખ્યા પછી તમને મેજર ચેન્જીસ કે બદલાવ તમે નજરે જોઈ શકો એવા કયા આવ્યા? હા, એ વસ્તુ વાપર્યા પછી વેલાનો જે ગ્રોથ અટકી ગયેલો હતો ઠંડીના હિસાબે, ઓકે, એમાં ગ્રોથ સારામાં સારો આવ્યો છે અત્યારે. અચ્છા, વિકાસ. મેં તમને જે પેપર છે એ ખોલીને અને ક્રોપ કવર ખોલીને બતાવ્યું. એ આપણે ફોટોમાં બતાવશું. બરાબર. એક એનો ગ્રોથ સારો છે, છોડ હેલ્ધી છે અને છોડ હેલ્ધી છે. હા. અને જે વેરાયટી પાછળ રહી જાય એવી હતી એને આની હારે કરી દીધી. એટલે બાયોલોજિકલ જે કંઈ રિઝલ્ટ છે એ સારું અને વ્યવસ્થિત કહેવાય છે. આમ તો તમે તો જૈવિકમાં જ જાજુ કામ કરો છો ને હજી આગળ કરશો એવું લાગે છે. પણ ખેડૂતોને એવી માન્યતા હોય કે ભાઈ બાયો એટલે જે પહેલા બાયો આવતા ને એને નામ ખરાબ કર્યું થોડું. એટલે જૈવિકમાં એટલા બધા રિઝલ્ટો ના હોય અથવા એટલું બધું જેને કહેવાય ને ફંક્શનલ કામ ન હોય. પણ આજના સમયમાં આપણે એક કરીએ છીએ એવું નહીં, ઘણી બધી કંપનીઓ છે જે જૈવિકમાં સારી સારી પ્રોડક્ટ ડેવલપ કરે છે. બરાબર. અને સિન્થેટિકની સામે સારામાં સારી ટક્કર આપે છે. ઓકે.
હા, એટલે હું એ ખેડૂતને કહેવા માંગી, કારણ કે હું તો મેજર ઓર્ગેનિક ખેતી કરતો અથવા ખેતી કરાવતો માણસ છું. કારણ કે કેમિકલ મારા માટે બહુ અઘરી ચીજ છે કે નથી હું કરી શકતો, છતાંય ક્યારેક ક્યારેક ખેડૂતને જરૂર પડે તો સજેશન આપવા પડે. પણ મારો આઈડિયા જેવો છે કે જે 60-40નો રેશિયો રહેવો જોઈએ. 60% તમે જૈવિક કરો અને 40% કેમિકલ કરો. એ વસ્તુ સાહેબ હું જાણવું છું. હા, મેજર 60-40 હું તમે જે કહો છો એ રીતે જાણવું છું. આની પહેલા તમે મારી જે અનએરોબિક ટ્યુબ છે વિડીયો લઈ ગયેલા છે, એનો મસ્ત યુઝ કરું છું. ઓલી વાળી તમે દૂધી જોઈ, ફૂલ જોઈ, અને અહીંયા આ વસ્તુ જોઈ, સારી વસ્તુ છે. બરાબર. હા, એટલે જો 60-40નો રેશિયો રહેશે ને તો જમીન જીવતી રહેશે 100%. બાકી જો જમીન તમે 100% કેમિકલ ખેડૂતો યુઝ કરશે તો જમીન જ મરી જશે, પછી તમે એમાં કંઈ કરી શકશો પછી ફર્ટિલાઇઝરનો ઢગલો કામ નથી, કંઈ નહીં કામ કરે. એટલે જમીનના ઓર્ગેનિક કાર્બનને ટકાવવો હોય અને સૃષ્ટિનું રક્ષણ કરવું હોય તો જૈવિકતા તરફ જવું પડશે. અને હું એવું નથી કહેતો કે 100% જૈવિકતા તરફ જાઓ. ખેડૂત છે કે એવી પ્રોબ્લેમ મુશ્કેલી હોય તો કેમિકલનો યુઝ કરો, પણ 40% સુધી, 60% છે એ જૈવિકતા તરફ જવું જોઈએ. તો આજનો જે વિડીયો છે એ બીજા ખેડૂતોને ઉપયોગી થાય કનુભાઈ, કે જૈવિકતા આમાંથી ઘણી બધી વસ્તુ જાણવા જેવી છે કે આ જૈવિક વસ્તુ સાહેબ લઈને આવ્યા છે, પણ રિઝલ્ટ એના બહુ સારા છે. ઓકે, મેં છેલ્લા 3 વર્ષથી વાપર્યું છે. શરૂઆતમાં તો પહેલાં મને મગજમાં નહોતું ઉતરતું, એટલે સાહેબે અમને 5 જણાને બોલાવીને 5ને અડધો લીટરનો ડેમો આપ્યો હતો. ઓકે, એ કેળમાં આપ્યો હતો, મેં અહીંયા ડુંગળીમાં લીધો હતો. એ વખતે અમને એવી લાઈટ થઈ કે ભાઈ આમાં કંઈક નવું છે. ઓકે, અને ત્યારથી અમે વાપરીએ છીએ. ઓકે, મતલબ જૈવિકતા રિઝલ્ટ આપે છે, પણ ખેડૂતો એનો યુઝ નથી એટલા માટે કરતા કે ભાઈ આમાં રિઝલ્ટ નહીં આવે, તો એવી શંકા કરવાને કોઈ કારણ નથી. જૈવિકતા વાપરો અને જીવનને બચાવો, ખેતીને સંરક્ષિત કરો, જમીનને બચાવો, તો આપણે બચીશું. નમસ્કાર કનુભાઈ. નમસ્કાર સાહેબ. નમસ્કાર અનિકેતભાઈ. નમસ્કાર.